મજબૂત જીડીપી ડેટાના ચાલતા બજારમાં તેજીનો વેગ. નિફ્ટી લગભગ 80 પોઈન્ટ વધીને લગભગ 26,300ની નજીક, જ્યારે નિફ્ટી બેંક પહેલીવાર 60,100ને પાર. મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી. કેપિટલ માર્કેટ અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. બંને ઇન્ડેક્સ 1થી વધુ ટકા વધ્યા. કે ફિનટેક, એન્જલ વન અને એમસીએક્સમાં 2 થી 3% તેજીનો મોમેન્ટમ, જ્યારે પીએસયુ બેંક્સ, ઓટો, ડિફેન્સ અને એનબીએફસી શેર્સમાં પણ તેજી, પરંતુ હેલ્થકેર અને એફએમસીજીમાં થોડું દબાણ. ચાંદીમાં જોરદાર તેજી. એમસીએક્સ પર રેકોર્ડ ₹2.5 લાખ પાર ચાંદીનો ભાવ, જેના કારણે હિન્દુસ્તાન ઝિંકના શેરોમાં પણ તેજી, લગભગ 3% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર્સમાં સામેલ. સિગરેટ અને પાન મસાલા પર નવા સેસના સમાચારે આઈટીસીને નબળું પાડ્યું. નિફ્ટીમાં ટોપ લૂઝર બન્યો, જ્યારે ગોડફ્રે ફિલિપ્સ પણ દબાણમાં નીચે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદ શિયાળુ સત્રમાં સેસ સંબંધિત 2 બિલ રજૂ કરશે. પ્રતિ 1000 સિગરેટ પર ₹2700 થી ₹1000 સુધીના સેસની લાદવાની પ્રસ્તાવ.